જય માતાજી, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે. કેમ ચાલુ કરે છે તમને કદાચ થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. તો આજે કેમ વ્લોગ ચાલુ કર્યો છે? આજે જાય છે ને, આજે નહીં પણ 5 દિવસ સલંગ ચેલેન્જ કરશે, બ્લોગ બનાવશે. તો નિરાલીએ મને ચેલેન્જ આપી છે કે 5 ડેઝ ડેલી વ્લોગિંગ. તો ટ્રાય કરીશું, ડેલી વ્લોગિંગનું ડેલી રૂટીન બતાવીશું અને જે કન્ટેન્ટ બનશે તમને બતાવીશું. તો ડેલી રૂટીનમાં હું તમને પહેલાં કરાવીશ ભગવાનના દર્શન. ચલો અહીંયાથી આપણે વ્લોગની શરૂઆત કરીએ. ભગવાનના દર્શન કરી, ચલો દર્શન તમને કરાવો. અહીંયા છે રામજી મંદિર, પછી અહીંયા છે હનુમાન દાદાનું, અહીંયા છે સીતારામા બળિયાદેવનું મંદિર. તો અહીંયા તમને દર્શન કરાવું. તો આજથી 5 દિવસ હું ડેલી વ્લોગિંગ કરીશ અને તમને હું બતાવીશ ડેલીનું રૂટીન. તો ગાઈઝ અમે જમી લીધું છે મેં અને બપોરના વાગ્યા છે. અત્યારે બહુ ગરમી છે. બપોરના 2 વાગ્યા એટલે 40 થી 45 ડિગ્રી આજુબાજુ હશે અત્યારે ગરમી. તો હું થોડી વાર હવે સૂઈ જઈશ. હું મળું તમને સાંજે. તો હું ઉઠી ગયો છું અને સાંજ પડી ગઈ. સાંજે 5:30 વાગ્યા છે. હું તમને બહારનો વ્યૂ બતાવું. આ છે સાંજનો વ્યૂ અને મંદિરની સાફ સફાઈ ચાલે છે અત્યારે. તો ગાઈઝ અત્યારે સાંજના 6:45 જેવું થયું છે અને અત્યારનું હું તમને વ્યૂ બતાવું. મસ્ત સાંજે થોડો વાતાવરણ અત્યારે સારું છે. તો અહીંયા છે નિરાલી. શું કરો છો? અહીંયા પાણી કાઢીએ છીએ. મમ્મી શું કરો છો? સાફ સફાઈ. હે સાફ સફાઈ. સાફ સફાઈ કરે છે મમ્મીને. અત્યારે થયો છે આરતીનો ટાઈમ ને તમને આરતીના દર્શન કરાવું. ચલો. તો આરતી પતી ગઈ છે અને હું આવી ગઈ છું ધાબા ઉપર. અને આજે થોડું વરસાદ આવે એવું વાતાવરણ લાગતું હતું. બહુ પવન છે અને લાગે છે વરસાદ આવે એવું. તમને હું બતાવું. તો બહુ પવન છે. તે અહીંયા છે નિરાલી અને અહીંયા ગાદલા પાથરી દીધા છે. આવી રીતે ધાબા ઉપર ઊંઘું કોને કોને ગમે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે જઈએ નીચે. અને અમે જે કીધું હતું ને કે આ જય કંઈ કહેતો હતો કે હું આ બસ કરીને પછી એ ચેલેન્જ કરું ના કરું, પણ આજે છે ને મારે બહાર જવાનું છે થોડા કામથી, તો કાલે કરીશું. તું બોલે છે ને કદાચ પવનનું નહીં સંભળાય. નીચે જઈને હું કહું તમને. તો હું જે તમને હેડફોન ચેલેન્જની વાત કરતો હતો એ અમે કાલે કરીશું. હું આવ્યો તો અત્યારે ઘરની બહાર. મેં જોયું કે ધૂળ કેટલી ઉડે છે. હું તમને બતાવું. જો સામે બાઇક આવે છે ને એના આગળ ઉડતી દેખાય છે ધૂળ. જો તો અમે ગયા હતા એક રિલેટિવના ઘરે અને આજે તો કોઈ ચેલેન્જ કરવાની હતી પણ એ ના થઈ. અને અત્યારે રાત્રે વાગ્યા છે 11. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી રામ. હજુ તો ડેલી 4 દિવસ હજુ બાકી છે. એમાં આપણે ચેલેન્જને એવા વિડીયો બનાવીશું. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી રામ.